વિરામ બાદ આપનું સ્વાગત છે। વડોદરા, રાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદમાં સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરનો શુભારંભ થયો છે। પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। ઘરના વડીલોની તકેદારી અને તેમના સ્વસ્થ આરોગ્ય સાથે કોઈ બીમારીથી જૂંઝતા હોય અને કોઈ પરિવારનું સભ્ય તેમની સાથે હાજર ન હોય તેવા પરિવાર માટે સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરમાં ઉત્તમ વ્યવસ્થાઓ છે। સ્વર્ગ કોમ્યુનિટી કેર એક પ્રકારની સંવેદનશીલ પ્રયાસ છે। અહીં વૃદ્ધાવસ્થા એકાંત નથી। સ્વર્ગ કોમ્યુનિટી સેન્ટરમાં સાથ, સંભાળ અને સુરક્ષા છે। કુટુંબ જેવી લાગણી છે। નર્સિંગ સ્ટાફ સહિતની પૂરતી વ્યવસ્થા સાથે 80 બેડનું સુંદર સ્વર્ગની અનુભૂતિ થાય તેવું કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે। સ્વર્ગ કોમ્યુનિટી કેર એ વડીલો માટેનું કેર હોમ છે, જ્યાં વૃદ્ધો માટે આરામદાયક રહેઠાણ, આરોગ્યની સંભાળ અને કુટુંબ જેવી લાગણી સાથે સેવા ઉપલબ્ધ છે। સ્વર્ગ કોમ્યુનિટી કેર છેલ્લા 2012થી જે ગળા પથારી વર્ષ અને જે મેડિકલી, ફિઝિકલી કાં તો મેન્ટલી કેરની જેને જરૂર પડતી હોય એવા લોકો માટેનું કેર હોમ છે કે જ્યાં એમને 24 કલાક નર્સિંગ કેર, 24 કલાક અટેન્ડન્સ, રહેવા જમવાનું, ડૉક્ટરની વિઝિટ, ફિઝિયોથેરાપીના સેશન્સ, લોન્ડ્રી કેર અને એની સાથે સાથે કોઈ એમ્બ્યુલન્સ ફેસિલિટીની જરૂર પડે કાં તો મેડિકલી કોઈ સુવિધાઓની જરૂર પડતી હોય તો એના માટેનું ગુજરાતનું સૌપ્રથમ કેર હોમ છે। અમે લોકોએ એક એવું સ્વર્ગ ઊભું કરેલું છે કે જ્યાં બધી જ એમને સેવાઓ મળે, જેમ કે સંવાદ એરિયા છે, પ્રોપરલી એક્ટિવિટીઝના એરિયાઝ છે, ઘણા મોટા બાથરૂમ્સ છે કે જ્યાં વ્હીલચેર ફ્રેન્ડલી હોઈ શકે, પ્લસ એની સાથે સાથે રૂમ પણ એવા ઘણા બધા છે કે જેમાં પ્રોપરલી વ્હીલચેર છું। અમે લોકો આ રન કરીએ છીએ। અમે લોકો આના માટે ફર્ધર સ્ટડી કરીને આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી। પછી અમને વિચાર આવ્યો કે આ વસ્તુ ફોરેનમાં છે તો આપણે ઇન્ડિયામાં કેમ ના કરીએ। તો પછી અમે લોકોએ વિચાર્યું કે 2012થી કોઈ જગ્યાએ આ સ્કોપ નથી કે કોઈ બા દાદાને કે કોઈ આપણા સ્વજનોને આવી જગ્યા પર રાખે કે જ્યાં એની પ્રોપર કેર થતી હોય। તો કેર કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પણ સ્વર્ગ કેમ? સ્વર્ગનું કારણ એ છે કે ઉપર જઈએ કે ના જઈએ, નીચે સ્વર્ગની અનુભૂતિ કરવી જોઈએ, એટલા માટે અહીંયા એનું નામ સ્વર્ગ પાડવામાં આવ્યું છે। 2012માં જ્યારે અમે 20 બેડથી સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી પાસે ખાલી 4